અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે। લોકોને પ્રવાસ ટાળવા માટે કહેવામાં આવી રહ્યું છે। આતંકી હુમલાને પગલે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ટાળવા સલાહ આપવામાં આવી। લેહ લદ્દાખની મુલાકાત ન લેવા પણ અમેરિકાએ એડવાઇઝરી જાહેર કરી છે। તો પહલગામ આતંકી હુમલો કે જેમાં 26 લોકોની હત્યા કરી દેવામાં આવી છે અને ત્યારબાદ જે પ્રવાસીઓ છે તેમાં પણ ફફડાટ ફેલાયો છે। લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે અડધો પ્રવાસ છોડીને, અને આ તમામની વચ્ચે અમેરિકાએ પણ પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે। આતંકી હુમલાને પગલે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ટાળવા માટે સલાહ આપવામાં આવી। લેહ લદ્દાખની મુલાકાત ન લેવા પણ અમેરિકાએ એડવાઇઝરી જાહેર કરી છે। તો અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે। આતંકી હુમલાને પગલે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ટાળવા માટે સલાહ આપવામાં આવી છે। પહલગામમાં જે આતંકી હુમલો થયો ત્યારબાદ જે લોકો છે, જે પ્રવાસીઓ છે, તેમાં પણ ચોક્કસપણે ડરનો માહોલ છે। લોકો તેમનો જે પ્રવાસ છે તે પ્રવાસ અધૂરો છોડી અને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે, પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। ત્યારે અમેરિકાએ પોતાના નાગરિકો માટે જે એડવાઇઝરી છે તે જાહેર કરી છે। લેહ લદ્દાખની મુલાકાત ન લેવા પણ અમેરિકાએ જે એડવાઇઝરી છે તે જાહેર કરી છે। જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ટાળવા માટે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી। ત્યારે લેહ લદ્દાખની મુલાકાત લઈ શકશે અમેરિકી પ્રવાસીઓ।